નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર મીડિયા ન્યૂઝમાં હું રવિન્દ્ર કંસારા આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર પર એક નજર। માનનીય શ્રી ગુજરાત રાજ્ય કોળી સમાજ પ્રમુખ તેમજ ગુજરાત રાજ્ય કોળી સેના પ્રમુખ હૃદય સમ્રાટ શ્રી હીરાભાઈ સોલંકી સાહેબ જૂનાગઢ એમના સહપરિવાર સાથે રોપવેની મુલાકાતે પહોંચ્યા હતા। જ્યારે હીરાભાઈ સોલંકી સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે જી કાકા, જૂનાગઢ રોપવે દ્વારા આજે મા અંબાના દર્શન કરવા માટે જ્યારે અહીંયા ઉપસ્થિત રહ્યો છું ત્યારે પોતાને ભાગ્યશાળી ગણું છું। વર્ષો પહેલાં ચાલીને માતાજીના દર્શન કર્યા હતા, દત્તાત્રેય સુધી પહોંચ્યા હતા, પણ આજે માતાજી સુધી આજે યાત્રા કરી છે ત્યારે પોતાને ધન્ય અનુભવું છું। અને સાથોસાથ આપ જાણો છો કે આ જૂનાગઢ વર્ષો જૂનો આપણો આ ડુંગર, ભગવાન રામચંદ્ર ભગવાન પહેલાં પણ આ ડુંગરો હતો અને આજે એના દર્શન કરવાનો જે લાભ અમને મળ્યો છે એના સાથોસાથ અહીંયા ઘણા બધા અમારા ડોલી લઈને જાય છે। અહીંયા અમારા સમાજના જે યુવાનો છે એના સાથે બી મુલાકાત કરવાનું આજે અમને દર્શન થયા એમના પણ એને બી ભાગશાળી ગણીએ છીએ। પણ આનો અનુભવ કંઈક અલગ છે। જે રોપવે દ્વારા માતાજીના દર્શન કરે, અમે તો બહારગામ જતા હોઈએ, વિદેશ જતા હોય ત્યારે આ સુવિધા ત્યાંથી મળતી હોય, પણ આપણા ભારતમાં આટલી મોટી સુવિધા જે ઉપલબ્ધ કરી છે, હું સરકારને, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીને, આદરણીય વિજયભાઈ રૂપાણીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા યાત્રામાં આનો લાભ જે લોકોને મળે છે, જે ઉંમરલાયક લોકો હોય એને દર્શનનો આના થકી લાભ મળે છે। હું આભારી છું ભારતીય જનતા પાર્ટીનો કે આવા સમયે આવા લોકોને દર્શન માટે રોપવેની સુવિધા કરી। ધન્યવાદ છે કાકા, ખાસ કરીને વાત કરીએ તો આપે હમણાં કીધું કે ડોલીવાળા સાથે આપણે મુલાકાત કરી, એમને કંઈ પણ પ્રશ્નો હશે એની સાથે વાતચીત કરતાં આપણે શું જણાવ્યું? પહેલાં તકલીફ હતી ને હવે એને કઈ સુવિધામાં કઈ રીતનું? એવું નથી, સરકાર એના માટે પણ વિચારે છે। અને તમને ખ્યાલ હશે કે એમાં લાયસન્સ ગ્રાહકો છે એ લાયસન્સ વધારવા માટે પણ એમની એક માગણી છે। સરકારમાં ધ્યાન ઉપર મૂકીશ અને ઘણા બધા લોકોને જે લાયસન્સ ગ્રાહકો છે એને દુકાન કરવા માટેની માંગણી, સાથોસાથ ઉપર પાણી નથી પહોંચતું પીવાનું, એ પાણીની પણ માંગણીઓ ત્યાંના દુકાનદારો અને ત્યાં નાના મોટા ધંધાકીય લોકો જે છે એને વેચાતું પાણી લઈને પીવું પડે છે। એના માટે બી સરકારમાં ધ્યાન દોરવા માટેની મારા સમક્ષ રજૂઆત થઈ છે। આ બધી રજૂઆતને ધ્યાન ઉપર લઈને સરકારમાં અમે અમારા પત્રો દ્વારા સરકારને ધ્યાન ઉપર મૂકીશું। આપનું નામ? હીરાલાલ સોલંકી, રાજુલા. થેન્ક યુ સર।